MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ગુજરાતમાં હાઈ એલર્ટ વચ્ચે ગાંધીનગરથી હથિયાર સાથે 2 લોકો ઝડપાયા. ગાંધીનગરની ચિલોડા પોલીસે ચેકિંગ દરમિયાન હથિયાર સાથે 2ની ધરપકડ કરી. પિસ્તોલ, દેશી તમંચા અને 10 જીવતા કારતૂસ સાથે 2 શકમન સકંજામાં. ગાંધીનગર ચિલોડા હાઈવે પર ચેકિંગ દરમિયાન શકમન ઝડપાયા. અમદાવાદના દાણી લીમડાના બંને આરોપીઓ સામે પોલીસે શરૂ કરી છે કાર્યવાહી. કાનપુરથી અમદાવાદ જતા બંનેને પોલીસે દબોચી લીધા. ચેકિંગ દરમિયાન દેશી તમંચા, પિસ્તોલ અને જીવતા કારતૂસ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી. ગુજરાત એટીએસે પંજાબથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો. ગ્રેનેડ તસ્કરી કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ. આરોપી ગુરતિબ્બત સિંહની ધરપકડ કરાઈ. આરોપી દેશમાં ગ્રેનેડ અટેક કરવાના ષડયંત્રમાં સામેલ. પાકિસ્તાની સાથેના આતંકી નેટવર્કથી દેશમાં હુમલાનું ષડયંત્ર હતું. અમદાવાદમાં મોબાઈલ ટાવરના બીબીયુ એટલે કે બેઝબેન્ડ યુનિટ ચોરી કરનારા 2 આરોપી ઝડપાયા. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓએ પોલીસને રજૂઆત કરી હતી કે તેમના મોબાઈલ ટાવરના બીબીયુ યુનિટની ચોરી થઈ છે. પોલીસે તપાસ કરી મૂળ કાશ્મીરના વતની અને અમદાવાદમાં રહેતો ઉત્તમ શર્મા અને બોટાદના વિશાલ ચાવડાની ધરપકડ કરી. જૂનાગઢમાં કેબલની ચોરી કરતી ટોળકી ઝડપાઈ. ચોર ટોળકી ખેડૂતોના ખેતરમાં રહેલા પંપના કેબલની ચોરી કરતા હતા. દાત્રાણા અને આલિદ્રા ગામની સીમમાંથી 10 જેટલા ખેતરમાં આરોપીઓએ 3 લાખ રૂપિયાની કિંમતના કેબલની ચોરીને અંજામ આપ્યો હતો. 1,67,000ના મુદ્દામાલ સાથે જપ્ત કરાયો આરોપી. જામનગર જિલ્લામાંથી ઝડપાઈ વાયર ચોરી કરતી ગેંગ. સોલાર પ્લાન્ટ અને પવન ચક્કીઓમાંથી વાયર ચોરનાર 6 લોકો ઝડપાયા. ભંગારના 2 ધંધાર્થી સાથે મળીને 4 શખ્સ કરતા હતા ચોરી. કાલાવડ, જોડિયા, લાલપુરમાં ચોરી કરી ચૂક્યા હોવાની કબૂલાત કરી. ડેડિયાપાડામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં થશે સામેલ. 9,700 કરોડથી વધુના વિકાસ કાર્યોની જનતાને ભેટ આપશે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિએ વિશેષ કાર્યક્રમનું આયોજન. ડેડિયાપાડામાં પીએમ મોદી વિશાળ જનસભાને કરશે સંબોધન. સુરત એરપોર્ટ બહાર પીએમ મોદી બિહારના વતનીઓનું અભિવાદન સ્વીકારશે અને સાંજે 4 કલાકે સુરત એરપોર્ટ પર કરશે મુલાકાત. 10,000 થી 15,000 લોકો ઉમટે તેવી શક્યતા. અમદાવાદના જીટીયુ દ્વારા પરીક્ષાના પેપરમાં છબરડાનો આરોપ. સિવિલ એન્જિનિયરિંગનું સેમેસ્ટર 7નું ગયા વર્ષનું પેપર રિપીટ કરાયું. ગયા વર્ષના પેપરમાં માત્ર તારીખ બદલી હોવાનો આરોપ. 19/11/2024ના બદલે પેપરમાં માત્ર તારીખ બદલીને પેપર અપાયું હતું. પેપર સેટર પ્રોફેસરની ગંભીર બેદરકારી સામે આવી. પેપરમાં પૂછાયેલા પ્રશ્નો અસાઇનમેન્ટમાં આપ્યા હોવાનો દાવો. જીટીયુ રજિસ્ટ્રાર બોર્ડ ઓફ સ્ટડીઝ કમિટી સમક્ષ કરશે ફરિયાદ. ગંભીર બેદરકારીને પગલે જીટીયુ તંત્ર પર ઉઠ્યા સવાલ. જૂનાગઢમાં ક્રિકેટ અને ફિલ્મ જગતની અનેક નામી હસ્તીઓ સોરઠના મહેમાન બન્યા. ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોની સાથે વિશ્વ પ્રસિદ્ધ રેસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પ્રવાસમાં જોડાયા. કેશોદ એરપોર્ટ પર આગમન સમયે સચિન તેંડુલકરે પોલીસ કર્મચારીઓ સાથે ખાસ ફોટો સેશન પણ કર્યું હતું. જામનગરમાં પીએમજેવાય યોજનામાં ગેરરીતિમાં ઘેરાયેલા ડોક્ટરના ઘરે તાળા જોવા મળ્યા. આ સમગ્ર પ્રકરણ ખુલતા જ ડોક્ટર પાર્શ્વ વોરા ભૂગર્ભમાં ઉતરી ગયા. ડોક્ટર પાર્શ્વ વોરા અને તેમના પરિવારે પલાયન કર્યું કે કેમ તે પણ સવાલ. સસ્પેન્ડેડ ડોક્ટર પાર્શ્વ વોરાના બંગલે તાળા લાગતા અનેક સવાલો. રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીને લઈને સરકાર દ્વારા 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું. સુરતના લસકાણામાં યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ સહાય પેકેજ અંગે કરી સ્પષ્ટતા. કોઈપણ ખેડૂતને હેરાનગતિ ન થવી જોઈએ. જો કોઈ ખેડૂત સહાય બાબતે ફરિયાદ કરશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે. વાવ થરાદના ખેડૂતો માટે સિંચાઈની સુવિધાઓ અંગે ખુશીના સમાચાર. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું સિંચાઈના પાણી અંગે મોટું નિવેદન. 17 તારીખે ગઢસીસર અને ઢીમા બ્રાન્ચ કેનાલોમાં પાણી પહોંચશે. કેનાલોમાં સાફ સફાઈ કરી લેવા માટે અધિકારીઓને ટકોર. નારોલી જિલ્લા પંચાયતના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ્યું નિવેદન. શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતો કરી રહ્યા હતા પાણીનું પોકાર. તો કેનાલમાં પાણી છોડાતા થરાદ, ધણીધર, વાવ સહિતના ખેડૂતોને થશે ફાયદો.
મહેસાણામાં સરકારી અનાજ સગેવગે કરાયું હોવાનો આરોપ. કડી માર્કેટ યાર્ડની પેઢીમાંથી સરકારી અનાજ ઝડપાયું. પેઢીમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો. 18,000 કિલોથી વધુના ચોખા અને 13,000 કિલોથી વધુ ઘઉં ઝડપાયા. પોલીસે કુલ 23 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો. પેઢી માલિક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ. મહેસાણામાં વર્ગ 2ના અધિકારી સામે એસીબીની કાર્યવાહી. નાયબ કાર્યપાલક ઇજનેર દિલીપકુમાર પટેલ વિરુદ્ધ ગુનો. માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સામે ગુનો દાખલ થયો છે. આવક કરતાં 16% વધુ અપ્રમાણસર મિલકત મળી. રૂપિયા 37 લાખથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી. દ્વારકામાં બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી સામે પોલીસે કાર્યવાહી કરી. 1800 લીટર દારૂનો જથ્થો પોલીસની ટીમે ઝડપી પાડ્યો. સાથે જ સ્થળ પરથી દારૂ ભરેલા બેરલો તોડ્યા હતા. જો કે પોલીસની કાર્યવાહી બાદ બુટલેગરો ઉતર્યા ભૂગર્ભમાં. બિહારમાં 243 બેઠક પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ચૂંટણીમાં એનડીએ ઐતિહાસિક જીત હાંસલ કરી. 200 બેઠક સાથે ભાજપે પ્રચંડ બહુમતી હાંસલ કરી છે, જ્યારે મહાગઠબંધન માત્ર 36 બેઠક પર જીત હાંસલ કરી શક્યું છે. આ પ્રચંડ જીત સાથે ફરી એકવાર એનડીએ નીતિશ કુમારની આગેવાનીમાં સરકાર બનાવવા જઈ રહી છે. પીકેની પાર્ટી જનસુરાજ અને વીઆઈપીનું ખાતું પણ નથી ખુલ્યું. બિહારમાં એનડીએની ઐતિહાસિક જીત પર પીએમ મોદીએ એનડીએની જીતને સુશાસન અને વિકાસની જીત ગણાવી. કહ્યું, સુશાસનની જીત થઈ છે, વિકાસની જીત થઈ. પ્રચંડ જીત અપાવનાર બિહારવાસીઓનો ખૂબ ખૂબ આભાર. તો ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ આજે બિહારમાં છેલ્લા સ્થાને આવી ગઈ છે. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH